ભાવનગર શહેરમાં ભાજપ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા વિવિધ કાર્યક્રમોને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે। ભાવનગર શહેરમાં શ્યામા પ્રસાદજીની 150મી જન્મજયંતિ અંતર્ગત સ્મૃતિ પખવાડી ઉજવવામાં આવી રહ્યું છે। તેના અંતર્ગત વોર્ડમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ સાથે વૃક્ષારોપણ પણ કરાઈ રહ્યું છે। ત્યારે યુવા મોરચા દ્વારા પૂર્વમાં બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં શહેર ભાજપના પ્રમુખ કુમારભાઈ શાહ, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। પંડિત આદરણીય શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિના જે સ્મૃતિ પખવાડિયું જે રીતે ચાલી રહ્યું છે, તે સ્મૃતિ પખવાડિયા અંતર્ગત 23 જૂનના રોજ પહેલાં વોર્ડની અંદર બૂથમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ હતો। ત્યારબાદ અલગ અલગ વૃક્ષારોપણના તમામ વોર્ડમાં કાર્યક્રમ હતા। શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તા સંમેલનનું કર્યું હતું। આજે યુવા મોરચા દ્વારા પૂર્વ વિધાનસભાની અંદર ઓમ પ્લાઝા ખાતે બ્લડ કેમ્પનું અહીંયા આયોજન થયું છે। આ બ્લડ કેમ્પની અંદર 6 વોર્ડના જે કાર્યકર્તાઓ છે તે પોતાનો ઉત્સાહ દેખાડી અને બ્લડ આપે છે અને નાનામાં નાના લોકોની જરૂરિયાત જ્યાં બ્લડની હોય એ સરટી હોસ્પિટલ સાથે રહી અને આજનો બ્લડ કેમ્પ યુવા મોરચા દ્વારા યોજવામાં આવ્યો છે। આ બ્લડ કેમ્પની અંદર મારા સાથી મહામંત્રી ભાઈ મુકેશભાઈ, યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ ભવદીપભાઈ, મહામંત્રી ભાઈ ગોપાલ તેમજ સૌ ટીમ દ્વારા આજનું આયોજન થયું છે।